ॐ ॐ श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण बद्री नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मी नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण ॐ शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ॐ श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय श्रीकृष्णाय वयं नमः। ॐ ગજેન્દ્ર મોક્ષને આગળ ચલાવીએ. ગઈ વખતે 16મો શ્લોક જોયો તો ગુરુ વેદાંત ત્યાં આવ્યું, કારણ કે અરણી કાષ્ઠમાં જેમ અગ્નિગુપ્ત છે તેવી જ રીતે આપ પણ આ ત્રિગુણાત્મિક માયાથી પોતાને ગુપ્ત રાખો છો. એટલે આપ છો પણ દેખાતા નથી. જેવી રીતે અરણીમાં મંથન કર્યા વગર અગ્નિના દર્શન થતા નથી, આપનો પણ વિચાર કર્યા વગર આ દર્શન થઈ શકે નહીં. એવા આપ છો તે. અને નૈષ્કર્મ ભાવેન એટલે નૈષ્કર્મ્ય એટલે સંન્યાસ. તો સંન્યાસ એટલે નિવૃત્તિ માર્ગ. અને નિવૃત્તિ માર્ગનો અર્થ એવો થાય કે એ વ્યક્તિ સકામ કરવા માટેનો તો અધિકારી રહેતો જ નથી, પણ લૌકિક કર્મમાંથી પણ એને મુક્તિ મળે છે. એટલે એને કોઈ કર્મ કર્તવ્ય હોય એવું, એટલે કરવા જ પડે એવી રીતે કોઈ કર્મ એને કરવા પડતા નથી. એવું જે નૈષ્કર્મ્ય ભાવથી. અને એ કોણ છે તો કે છે કે વિવર્જિત આગમ, આગમને એને છોડી દીધા છે. કારણ કે વેદ તો સકામ કર્મોના ઉપાય બતાવે છે. કર્મ 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 તૃપ્તિ, કર્મ કરવા માટેના ઉપાય માટેનું વેદ છે, જે પૂર્વ ભાગ છે તે. એટલે આ ત્રિગુણાત્મક વેદ છે, નિગમ કયું છે. એટલે ત્રિગુણાત્મક વેદ છે, એનાથી એ પર થઈ જાય છે. અને આપ કેવા છો? સ્વયં પ્રકાશ છો. એ સ્વયં પ્રકાશ આપને મારા નમસ્કાર. એવું જોયું તું. હવે આગળ જોઈએ 17મો શ્લોક. માદૃક પ્રપન્ન પશુપાશ વિમોક્ષણાય મુક્તાય ભૂરી કરુણાય નમો લલાય. મુક્તાય ભૂરી કરુણાય નમો લયાય. સ્વાંશેન સર્વતનુભૃન્મનસી પ્રતીત પ્રત્યગ્દૃશે ભગવતે બૃહતે નમસ્તે.
ચતુર્થી વિભક્તિ મારા નમસ્કાર આ પરમાત્મા આ ભગવાન માટે છે એવું કહેવા માટે વપરાય છે. એવું મેં કહેલું છે, ભૂલાઈ ગયું હોય તો યાદ કરાવું. જેમ કે ગણેશાય નમઃ, શિવાય નમઃ. તો મારા આ નમસ્કાર શિવના માટે છે, મારા આ નમસ્કાર ગણેશના માટે છે. એમ અહીંયા બધે ચતુર્થી વિભક્તિનો ઉપયોગ છે. વિમોક્ષણાય એટલે મુક્તિ કરાય, મારી મુક્તિ થાય એટલા માટે. વિમોક્ષણાય જે મુક્તિદાતા છે, મુક્તિ આપવી એ જેના અધિકારમાં છે એવા આપને મારા નમસ્કાર. વિમોક્ષણાય નમસ્કારમ. બરાબર. અહમ નમસ્કરોમી, હું એને નમસ્કાર કરું છું. અને આ ગજેન્દ્ર કોણ છે? તો કે છે કે પશુપાશ, જેનું પશુનું શરીર છે, અને પાશ એટલે બંધન. તો પશુના શરીરમાં જે આ અજ્ઞાનને કારણે બંધાયેલો છે તે. હવે ગજેન્દ્ર તો ખરેખર પશુનું શરીર હતું અને એને આત્મજ્ઞાન ના હોય એ બહુ સ્વાભાવિક છે. પણ આપણા મનુષ્યોમાં પણ 99.90% લોકો તો નર જેવું પશુ જેવું જ જીવન જીવે છે. ખાવું પીવું મજા કરવી, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. તો જે લોકો આત્મતત્વનો વિચાર જ ના કરતા હોય, જે લોકોનું જીવન ધર્મમય ચાલતું જ ના હોય, એવા લોકો જે પશુ જેવા છે એમને તો આ પાશ લાગેલો જ છે. કયો પાશ? જન્મ મરણનો. એ જન્મ મરણના પાશથી જે બંધાયેલા છે એવા મારા જેવા પશુ એને તમે મુક્તિ આપો છો. પણ એ પશુ પણ કેવો હોય? કોને મુક્તિ આપે ભગવાન? એ કે છે પ્રપન્નાય, જે મારા શરણે આવેલો છે એને હું મુક્તિ આપું છું, એમ ભગવાન કહે છે. રામ ભગવાને પણ કહેલું, રામ ગીતામાં આપણે જોયેલું કે એ વિભીષણને જ્યારે લઈ આવ્યા, વિભીષણ આવ્યા, રાવણે એમને કાઢી મૂક્યા, અને ત્યારે વિભીષણ ભગવાનના શરણ લેવા આવ્યા, અને એમણે કહ્યું કે હું રાવણનો ભાઈ વિભીષણ છું, અને રાવણથી અપમાનિત થઈ અને હું આપના શરણે આવ્યો છું, અને આપ મારો સ્વીકાર કરો. ત્યારે સમગ્ર મંત્રીમંડળે હનુમાનજી ને અંગદ તો નહીં, પણ આપણે સુગ્રીવ, હનુમાનજી, જાંબવાન, બધા જે લોકો હતા એ બધા મંત્રીઓ, એ લોકોએ કહ્યું કે ના ના, આવું તો કરાતું હોય, આ તો રાવણનો સગો ભાઈ છે, એટલે એ તો છદ્મવેશે પણ આપણી પાસે આવ્યો હોય આપણી બધી યુદ્ધ નીતિ જાણવા માટે, તો એને તો ના રખાય. ભગવાન કહે છે કે મારી એવી પ્રતિજ્ઞા છે કે જે આવીને મને એક જ વખત એમ કહે કે હું આપને શરણે આવ્યો છું અને આપ મારું રક્ષણ કરો, તો હું એનું રક્ષણ કરીશ જ. એ મારું વ્રત છે. એટલે હું વિભીષણને ના નહીં કહું. એ આવે તો એને રાખવાનો જ છે. આવ્યો છે એટલે એ મારો જ બની ગયો છે. હવે એ મારે ત્યાં જ રહેશે. તો એવું જે પ્રપન્ન, અને એમાં બે ચાર ઉદાહરણો લઈ શકાય. કારણ કે આ જીવ છે ને, એને તો હું કરું એ જ અજ્ઞાનતા. બધું હું કરું છું, હું કરી શકીશ. બધો પોતાનાથી બનતો બધો પ્રયત્ન કરે માણસ,
ત્યારે એને ઈશ્વર યાદ નથી આવતા. દ્રૌપદી જેવી દ્રૌપદી ચીરહરણ થતા હતા અને એને ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, પોતાના પતિઓ બધાના સામે જોયું. બધા નીચું જોઈ ગયા. કોઈએ કઈ એમને બચાવવા માટેનું ખાસ કશું કરી શક્યા નહીં. એક સુયોધન હતો, એને કહ્યું હતું કે હું આના પક્ષમાં નથી. પણ સુયોધન જ ને નામ, હા સુયોધન, એક હા કૌરવોમાંનો જ એક હતો, જે જ્યારે યુદ્ધ થયું ને ત્યારે વિકર્ણ, વિકર્ણ, હા વિકર્ણ, બરાબર વિકર્ણ. યુદ્ધ થયું ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે અત્યારે હજુ પણ શરૂ નથી થયું યુદ્ધ, જેને પણ પક્ષ બદલવો હોય એના માટે છૂટ છે. આ પક્ષમાંથી આ પક્ષમાં, આ પક્ષમાંથી આ પક્ષમાં જઈ શકાય. અને ત્યારે વિકર્ણ પાંડવોના પક્ષમાં આવી ગયેલો, એટલે એ એક જ બચેલો છે, બાકી બધા મૃત્યુ પામે. તો હા, પાંચાલીની વાત કરતા હતા આપણે. એ પાંચાલીએ બધાની સામે જોયું, પોતાના પતિઓની સામે જોયું, જે અત્યંત બળવાન હતા, પણ કઈ કરી શક્યા નહીં. પછી પોતે એ સાડી પકડી અને ખૂબ બધો પ્રયત્ન કર્યો, શ્રમ કર્યો, પણ પેલા બહુ જોરાવર યોદ્ધા સાથે એનું શું ચાલે. અને ત્યારે એને કૃષ્ણ ભગવાનને બોલાવ્યા, અને કૃષ્ણ ભગવાન જાણે કે દરવાજા પર ઊભા હોય એમ દોડી આવ્યા અને સાડીનું અવતાર લઈ અને દ્રૌપદીને પોતે રક્ષણ આપ્યું. એટલે જો જીવ પછી હા જરાસંઘ ને મારવાનો હતો, તો દુર્યોધન નહીં, ભીમ, એને એના બે ટુકડા કરી અને નાખી દીધા, કારણ કે બધાને વાર્તા ખબર હતી જરાસંઘની. પાછા જોડાઈ જાય, પાછા નાખી દે, પાછા જોડાઈ જાય. ભગવાને ત્યાં પણ અંતે ભીમ થાક્યો, ભગવાન સામે જોયું, અને ભગવાને એક તણખલાના બે ટુકડા કરી અને વિરુદ્ધ દિશામાં નાખ્યા, અને એ સમજી ગયો. અને એણે પણ જરાસંઘના બે ટુકડા કરી અને વિરુદ્ધ દિશામાં નાખ્યા, અને એ જોડાઈ શક્યા નહીં. ત્યાં જરાસંઘની હાર થઈ. દુર્યોધનને મારવાનો હતો, તો ત્યાં પણ દુર્યોધન અને ભીમ બંને બલરામજીના જ શિષ્ય, ગદા યુદ્ધ માટે બલરામજીના જ બે શિષ્યો, અને એ બંને વચ્ચે ગદા યુદ્ધ થવાનું હતું છેલ્લે. અને ત્યારે પણ બંને સરખા બળવાન હતા, એટલે બેમાંથી એકે હારતો નહોતો. અને ભીમ થાકી ગયો. ભીમે ભગવાન સામે જોયું, અને ભગવાને પોતાના જાંઘ ઉપર હાથ મૂકી અને એને જાણે કે સંકેત આપ્યો કે ત્યાં માર એટલે મરશે. તો કવચ જે ગાંધારી માતા એને કવચ આપેલું, એમાં એટલો ભાગ રહી ગયેલો. એ પણ કૃષ્ણ ભગવાનની ચાલાકી હતી. અને એ ભાગમાં જ્યારે ભીમે માર્યું, અને ત્યારે એ મૃત્યુ પામ્યો. આમ જો જીવ ગમે તેટલા સંકટમાં હોય, પણ જો પ્રપન્ન શરણે ના જાય, જીવ પરમાત્માની સામે જોઈ અને એમની શરણાગતિ માંગે નહીં, એમનું સહાય માંગે નહીં, હું કરીશ, તો એ જીતે નહીં. એટલે અહીંયા ગજેન્દ્રએ પણ એવું જ કર્યું. 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલતું હતું. 1000 વર્ષ સુધી ગજેન્દ્ર લડતો રહ્યો પેલા ગ્રહની સાથે, પણ યુદ્ધ પૂરું ના થયું. એ પોતાને બચાવી શક્યો નહીં, અને પોતાને બચાવી ના શક્યો ત્યારે નિસહાય બની
અને એને જ્યારે નિરાશા, અત્યંત નિરાશા થઈ, ત્યારે પૂર્વજન્મમાં પોતે કરેલી સ્તુતિ યાદ આવી અને એ સ્તુતિ એણે કરી ત્યારે, એટલે કે પરમાત્માને યાદ કર્યા. એટલા માટે કે છે માદ્રક, મારા જેવા. પણ મારા જેવું કોણ? તો કે છે કે મારા જેવું પ્રપન્ન, શરણાગત થયેલો, એવો પશુ પાશથી બંધાયેલો, જન્મ મરણના બંધનમાં બંધાયેલો એવો જો વિમોક્ષણાય, એ જે મુક્તિ આપનાર છે એમને પ્રાર્થના કરે તો એ મુક્ત થાય. શેના માટે પ્રાર્થના કરે? મુક્તાય, મુક્તને. જેની પાસે જે હોય એ જ એ આપી શકે. એટલે ભગવાન પોતે સ્વતંત્ર છે, મુક્ત છે, માટે ભગવાન મુક્તિ આપી શકે. પોતે જ બંધનમાં હોય તો મુક્તિ આપી શકે? એટલે મુક્તાય, ભગવાન કેવા છે? મુક્ત છે. પછી ભૂરી કરુણાય. હવે કોઈકને મુક્ત કરવા માટે, કોઈકના ઉપર અનુગ્રહ કરવા માટે વ્યક્તિમાં કેટલી બધી કરુણા હોય ત્યારે એ થઈ શકે. એટલા માટે આ વેદાંતના બધા ગ્રંથોમાં ગુરુનું મહાત્મ્ય ખૂબ બતાવ્યું છે અને ત્યાં એમને માટે કહ્યું છે કરુણા સાગર. એટલે પોતાના કોઈ સ્વાર્થ ના હોવા છતાં પણ એ પોતાનું સમગ્ર જીવન આ કઠિન, સામાન્ય રીતે સમજાય નહીં એવા શાસ્ત્રોને પોતાની વાણી દ્વારા સમજાવી અને અનેક લોકોને જેણે જીવન મુક્ત કર્યા હોય એવા લોકો એ કેમ કર્યા, બધું કેમ કરે, આટલી બધી તકલીફ કેમ લે? તો એ કે છે કરુણા સાગર. તો એવા કરુણા સાગર છે. ભૂરી એટલે અનંત, ખૂબ, અમાપ. અને પૂરી કરુણાય, અત્યંત અમાપ કરુણાના સાગર છે જે, એવા આપને. કારણ કે કરુણા ના હોય તો મારા જેવા પશુના જીવનને બચાવવાનો આપને શું હેતુ? બધા કેટલાય જીવો રોજ રોજ મરે છે ને રોજ જન્મે છે, તો એ બધાને તો આપ નથી બચાવતા. કારણ કે બધા જ જીવોને તો બચાવવા પડે ને. પણ બધાને બચાવવાના નથી હોતા, કારણ કે બધા શરણાગત પણ નથી. અને જીવન મૃત્યુ એ તો જીવનનો ક્રમ છે. તો એમાં ભગવાન પોતાના કર્મના સિદ્ધાંતમાં હસ્તક્ષેપ નથી કરતા. એટલે એ કેવા છે? ભૂરી કરુણાય, અત્યંત કરુણાવાન એવા. કરુણા તો એમને છે, પણ પોતે સ્વર્ગમાં છે અને આ ભૂલોકમાં એક સરોવરના પાણીમાં જે જકડાયેલો છે એ ગજેન્દ્ર, એટલે કેટલો દૂર છે. તો ભગવાન કે છે કે ભગવાનને આવતા વાર ના લાગે. એ કે છે અલયાય, જેનામાં લય નથી તે. લય એટલે આળસ. હમણાં થોડી વાર પછી કરું છું. લય આપણે ઊંઘી ના ગયા હોઈએ તોય તે આળસમાં થોડીક વાર પછી, હમણાં કરું, થોડી વાર પછી, સાંજે કરીશું, કાલે કરીશું, એવું નથી. એટલે એ પોતાનું કામ છે એને પાછું નથી ધકેલતા. એમનામાં પ્રમાદ નથી, એમનામાં આળસ નથી. એવા અલયાય, જે આળસ વગરના છે. એટલે કે તરત તમારા પ્રાર્થનાનો જવાબ મળે છે. બહુ બહુ આપણને સધિયારો આપનાર વાક્ય છે કે આપણે પ્રાર્થના કરીએ અને એનો જવાબ મળશે આવતા જન્મે, એના પછીના જન્મે, એવું નથી. અલયાય, ભગવાન અલય છે, એટલે કે લય પામતા નથી. આળસ કરીએ ને ઊંઘી જતા નથી, ચોખા ખાતા નથી. એકદમ એલર્ટ છે, અવેક છે. અને દરેકે દરેક જીવની જે સુખ સુરક્ષા માટે જે પ્રતિબદ્ધ છે, પણ જે માંગે એને તે સહાય આપવા માટેની એમની પ્રતિજ્ઞા છે. એવા જે પરમાત્મા જે આળસ વગરના છે એવા.
પછી સ્વ અંશેન સર્વ તનુભૃત, પોતાના અંશથી બધા જ તનુ એટલે શરીર, તનુભૃત એટલે શરીરધારી, બધા જ શરીરધારી છે એ એના મનસી, એના મનમાં, એના અંતઃકરણમાં પ્રતીત થાવ છો. કેવી રીતે? સ્વ અંશેન એટલે અંશથી અહીંયા અંતઃકરણમાં, બધા જ જીવોના અંતઃકરણમાં તમે જે પ્રતીત થાવ છો તે પરમાત્મા. તો અંશ, આપણે અરીસામાં જોઈએ આપણું મોઢું, તો એ અંશ દેખાય છે કે આખું દેખાય? આખું જ દેખાય ને. પણ આ દ્વૈતવાદીઓ છે ને, એ આવા શબ્દોને પકડી પાડે. એ પુરાણમાં હોય અથવા વેદમાં, વેદાંતના ઉપનિષદમાં હોય, પણ આ બધા જેમ કે મુંડકોપનિષદમાં આવે છે, વિસ્ફુલિંગા ઇવ, એટલે જેમ પેલા અગ્નિમાંથી તણખા જરે, અગ્નિમાંથી તણખો જરે નીકળે તો એ તણખા તો ઝીણા ઝીણા હોય, અને આપણે તો જોયું છે કે આમાં તણખા જરે અને 1 સેકન્ડમાં તો આગળ જતા એ બુજાઈ ગયો હોય. પણ છતાંય જ્યારે તણખો છે ત્યારે તો એ અગ્નિ જ છે. અને એ જ તણખાનું જો રૂમાં પડે તો એનું સામર્થ્ય છે કે નહીં બાળી નાખવાનું? છે. એનું સામર્થ્ય બાળી નાખવાનું છે. તમે બહુ નજીક હો અને તમારા હાથ ઉપર પડે તો તમને દજાવાય છે કે નહીં? 1 સેકન્ડ માટે દજાવાય, બહુ મોટું આગ નથી લાગતી. એવું જ જો બહુ જ્વલનશીલ કપડા પહેર્યા હોય તો બળી પણ જવાય, કઈ કહેવાય નહીં. પણ એટલે તણખો નાનકડો તણખો છે, અંશ છે, તો એ અંશની જે શક્તિ છે એને આપણે મર્યાદિત સમજવાની જરૂર નથી. જે સૂર્યનું એક કિરણ પેલા તિરાડમાંથી આવે છે, એ પણ આખા રૂમને પ્રકાશિત કરવા માટે શક્તિમાન હોય છે. જે એકદમ ઘોર અંધારું હોય ત્યાં તિરાડમાંથી આવતું જે પ્રકાશનું કિરણ છે એ પણ પ્રકાશ પાથરી શકવા માટે સમર્થ છે. તો પછી અહીંયા સ્વ અંશ કયું, એની સામે આપણને શા માટે વાંધો હોવો જોઈએ? એટલે તો કહેવા ખાતર કહ્યું કે તમારો અંશ છે, પણ ખરેખર અંશ ઈવ અંશ એવું શંકરાચાર્યજી બધે જ કહે છે. જ્યારે ભગવદ્ ગીતામાં કહ્યું છે ત્યારે પણ એમણે કહ્યું અંશ ઈવ અંશ, જાણે કે અંશ છે, પણ એ અંશની સામર્થ્ય શક્તિ બિલકુલ ઓછી નથી. એવા દરેકના અંતઃકરણમાં પ્રતિબિંબ રૂપે પ્રાપ્ત થતા આપ જે છે એમને મારા નમસ્કાર. બરાબર. એટલે અહીંયા આપણે જે પ્રક્રિયાથી આ આત્મતત્વને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થયા છીએ, એ જ પ્રક્રિયાની અહીંયા ગજેન્દ્ર વાત કરે છે કે તમે દરેકે દરેકના અંતઃકરણમાં પ્રતિબિંબ રૂપે પ્રતીત થાવ છો, દરેક શરીરમાં. પછી એ શરીરના અંતઃકરણની શુદ્ધતાના પ્રમાણમાં પ્રતિબિંબને આપણે જોઈ શકીએ છીએ. એટલે કે પ્રાણીઓના અંતઃકરણમાં પણ પ્રતિબિંબ તો પડતું હશે, પણ પ્રાણીઓની બુદ્ધિ એ પ્રતિબિંબને જોવા માટે કે સમજવા માટે સમર્થ નથી. પણ મનુષ્યોમાં પણ એવું હોય છે ને. એટલે આપણે તો વિચાર અનેક વાર કરેલો છે કે જેટલું શુદ્ધ અંતઃકરણ એટલું શુદ્ધ પ્રતિબિંબ,
અને એટલી શુદ્ધ સમજ આપણી એના પ્રત્યેની એ આપણને સ્પષ્ટ દેખાય. જો સ્પષ્ટ દેખાય તો પછી શાસ્ત્રમાં તો કહ્યું છે કે આત્મા વારે દ્રષ્ટવ્ય, બરાબર. તો જુઓ, એ પ્રતિબિંબ જોઈ અને મેં તો જોઈ લીધું એમ એમ સમજી લેવાય. એટલે પ્રતિબિંબ રૂપે જ આ આત્મા તો અવેલેબલ છે. શુદ્ધ રૂપે તો એ પ્રાપ્ત છે જ નહીં, અતિ સૂક્ષ્મ છે, સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. એટલે એને શુદ્ધ રૂપે જોઈ શકાય એમ છે નહીં, એવી વ્યવસ્થા ભગવાને કરી નથી. પણ એ શુદ્ધ રૂપે ના જોઈ શકાય એટલે એ અપ્રાપ્ત છે એવી વ્યવસ્થા પણ ભગવાને રાખી નથી. નહીં તો કોઈની મુક્તિ થાય જ નહીં. ભગવાને તો મુક્તિ કરાવવી છે. જેટલા આપણા ગણતરીમાંથી ઓછા થાય એટલા ના એકાઉન્ટ બંધ કરી દેવાય ને, એટલું કામ ઓછું ભગવાનને. એટલા માટે આ વ્યવસ્થા રાખી છે કે જે લોકો વેદાંત શાસ્ત્રનું અધ્યયન કરવા જાય, જે લોકો કર્મયોગ કરી અને પોતાના અંતઃકરણને શુદ્ધ કરે અને એ અરીસાને બરાબર ચમકતો સાફ કર્યા જ કરે. ખૂબ બધી નો પેલા ઇન્દ્રદેવને 32 વર્ષ ગાયો ચરાવવાનું કહ્યું, ફરી 32 વર્ષ, ફરી 32 વર્ષ. અંતઃકરણ શુદ્ધિ છે. એ પેલા અરીસાને ચમકાયા કરો અને ચમકાવી અને એકદમ ચળકતો થાય. હવે તો કેટલી બધી લિફ્ટમાં પેલી આયર્ન પ્લેટ હોય છે, લોખંડની પ્લેટ હોય છે, એના ઉપર એટલું બધું ઘસ્યું હોય કે તે આપણને અરીસા જેવું દેખાય છે. ત્યાં આપણે પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. એ અરીસો નથી ગોઠવેલો, એ લોખંડની પ્લેટ છે, પણ એટલી બધી ચળકતી છે કે અરીસા જેવી દેખાય છે. એવી રીતે આ અંતઃકરણ પણ એને શુદ્ધ કરવાનું છે કર્મયોગ વડે, એકાગ્ર કરવાનું છે ભક્તિ યોગ વડે, અને પછી એ પ્રતિબિંબ રૂપે એ જ આત્મ સ્વરૂપને આપણે જોઈ શકીએ. અને એ જ કહ્યું કે દ્રષ્ટવ્ય, એને જોવું જોઈએ. જોવાનું દરેકનું પોતાની ફરજ છે, દરેક મનુષ્યની. એમાંથી કેટલાક સફળ થાય, કેટલાક પ્રયત્ન કરે છે. કશ્ચિત યતતી, થોડાક હજારોમાંથી એકાદ થોડાક પ્રયત્ન કરે. પછી એ થોડાક માંથી યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ, કોઈક મને તત્વથી જાણી શકે, કોઈક જોઈ શકે. પણ એ વ્યવસ્થા છે અને જે જોઈ શકે એના માટે તો જન્મ મરણમાંથી મુક્તિ નિશ્ચિત છે. એટલે ભગવાને આ વ્યવસ્થા એટલા જ માટે ગોઠવી છે કે વ્યક્તિઓ, મનુષ્યો પોતાના સામર્થ્યથી આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ શકે એ આત્માના દર્શન કરીને. એટલે અહીંયા કહ્યું સ્વ અંશેન સર્વતનુભૃત મનસી પ્રતીત. કેવી રીતે? પ્રત્યક દ્રશે, પ્રત્યક એટલે અંદર, પ્રત્યક દ્રશે એ કેવા છે તો કે છે કે અંતરાત્મામાં આપ પ્રાપ્ત થતા રહો છો. અંદર, પ્રત્યક એટલે અંદર. અને પરાંચિખાની, પરાંચ એટલે બહાર, પરાક એટલે બહાર, અને પરાકનું વિરુદ્ધ શબ્દ છે પ્રત્યક એટલે અંદર. તો એ પ્રત્યક દૃશ્ય એ જે મનની અંદર, જે અંતઃકરણની અંદર દેખાય છે તેવા ભગવતે, જે ભગવાન છે, ભગવાન છે એટલે સર્વ ઐશ્વર્યોથી યુક્ત છે એવા ભગવાન. ષટ ઐશ્વર્યની વાત કરેલી છે. એ ષટ ઐશ્વર્યથી જે યુક્ત છે તે ભગવાન બૃહતે, અને જે બહુ જ વિશાળ છે. કેટલા વિશાળ છે? એ વિશાળતાનું તમે માપ ના કાઢી શકો. એ તમે કલ્પના કરો એના કરતા પણ વિશાળ છે. તો એ વિશાળતાનું માપ ના નીકળી શકે. આ નાનાપણું અને મોટાપણું એ બંને ની કલ્પના આપણે શેના વડે કરી શકીએ?
જે કારણ કે નાનું અને મોટું વિશેષણ છે, તો વિશેષણ જે વિશેષ્ય જે વસ્તુ માટે પદાર્થ માટે વપરાયું હોય એના પ્રમાણે આપણે કલ્પના કરીએ, બરાબર. એટલે આપણે કહીએ કે બહુ મોટી કીડીઓ હતી આજે, તો બહુ મોટી એટલે હાથી જેવડી હોય ના હોય, કીડી ઝીણી હોય, અને પછી એના કરતા સહેજ મોટી ને એના કરતા સહેજ મોટી, એટલે આમ એક દોરા જેવડી હશે, એવી મોટી મોટી કીડીઓ હતી. અચ્છા. અને બહુ નાના હાથી જોયા અમે, બધા નાના હાથીઓનું ટોળું હતું, બધા બાળકો હતા. તો એ બાળકો કેવડા હશે? આટલા કીડી જેવડા તો નહીં હોય, મંકોડા જેવડા તો નહીં હોય, એટલે કેવડા હોય? 4 ફૂટના 5 ફૂટના તો હશે જ. બચ્ચા હોય તોય 4-5 ફૂટ મારા જેટલી હાઈટ તો એની હોય જ. તો હાથીના કોન્ટેક્સ્ટમાં જો નાના કહીએ તો 4-5 ફૂટ થાય, અને કીડીના સંદર્ભમાં મોટી કહીએ તો આમ એક દોરા જેટલી થાય. એ પ્રમાણે આપણે કલ્પના કરી શકીએ. તો આ બ્રહ્મની કલ્પના કેવી રીતે કરવી? બ્રહ્મ વિશાળ છે. તો કેવું છે? એ કે છે કે કોઈ પણ જગ્યા બ્રહ્મ વગરની નથી, કોઈ પણ જગ્યા બ્રહ્મ વગરની નથી, એટલું એ વિશાળ છે. એટલે માટે ત્યાં કહ્યું સર્વવ્યાપી. સર્વ એટલે સર્વમાં બધું જ આવી જાય. સર્વવ્યાપી પરમાત્મા બૃહતે નમસ્તે. અચ્છા, તો અહીંયા 19 સુધી થઈ ગયા છે. હા, 19 સુધી થઈ ગયા છે. અરે ભગવાન, સારું. નિશાન કરવી પડશે, ભૂલી જવાય છે મને આ લાગે તો છે. રિવિઝન થોડું ફાસ્ટ કરશો તો ચાલશે. 19 સુધી થઈ ગઈ. સારું સારું. મારા જેવા જે આપણે શરણે આવેલા પશુ બુદ્ધિ છે જેની, એને પણ આ પાશ જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરનાર આપ પોતે મુક્ત છો, એટલે મુક્ત કરવા માટે સમર્થ છો એવા આપ. મુક્ત કરવા માટે એમને બહુ જ કરુણાની જરૂર છે, તો આપની પાસે અનંત કરુણા છે એવા કરુણા સાગર. અને કંઈ પણ કરવું હોય તો પ્રયત્ન કરવો પડે, જો આળસ હોય તો પ્રયત્ન ના થાય, એટલે આપને આળસ નથી એવા. પોતાના અંશને અંતઃકરણમાં જોઈ શકાય એવા, તે કે બધા જ શરીરધારીઓ આપને પોતાના અંતઃકરણમાં દર્શન કરી શકે એવા આપ ભગવાન ઐશ્વર્યયુક્ત, જે અત્યંત વિશાળ છે, સર્વવ્યાપી છે, એમને હું નમસ્કાર કરું છું. વાત બરાબર છે. હું આત્મા આત્મજ આપ્ત ગૃહ વિત્ત જનેષુ સક્તૈહિ દુષ્પ્રાપણાય ગુણસંગ વિવર્જિતાય મુક્તાત્મભિઃ સ્વહૃદયે પરિભાવિતાય જ્ઞાનાત્મને ભગવતે નમ ઈશ્વરાય. તો અહીંયા બધા જે પાશ છે, જે બંધન કરવા વાળા પદાર્થો છે એનું લિસ્ટ બનાવ્યું. પહેલું બંધન કરતા જે છે એ છે આ શરીર, હું, આત્મા. આત્મા એટલે અહમ. આત્મા એટલે અહીંયા ચૈતન્ય આત્મા નહીં, પણ આત્મા એટલે અહંકાર, હું. અહંકાર યુક્ત ચૈતન્ય એ હું, આત્મા. પછી આત્મજ એટલે પુત્ર પુત્રી સંતાન. પછી આપ્ત એટલે જેના શબ્દો ઉપર વિશ્વાસ રાખી શકાય એવા જે નજીકના સંબંધી.
પછી ઘર, વિત્ત, વિત્તમાં બધું આવે, બેંક બેલેન્સ આવે ને સંપત્તિ આવે બધી, અને જનેશુ શક્તૈહી, એ બધામાં જેને આસક્તિ હોય એ બધાને માટે તો દુષ્પ્રાપણાય, આ આત્મા પ્રાપ્ત થઈ શકે એમ જ નથી. એટલે ઉપર કહ્યું કે સર્વ તનુવૃત મનસી પ્રતીત, બધાને પોતાના અંતઃકરણમાં જેનું પ્રતિબિંબ રૂપે દર્શન થાય એવા આપને નમસ્કાર. પણ બધાને દર્શન ના થાય. કોને થાય? જે વિરાગી છે એને. નો ત્યાગે ને એકે ન અમૃતત્વ માનશું. એટલે આ બધામાં જો બંધાયેલા હોય નો, હું અને મારું, અહમ અને ઈદમ, બરાબર, અહમ અને મમ, તો એ અહમ મમમાં જે ગૂંચવાયેલા હોય એમને આ પરમાત્મા પ્રાપ્ત થાય નહીં, કારણ કે એમની વૃત્તિઓ વેરવિખેર હોય અને અહીંયા એકાગ્રતાની જરૂર છે. અતિ સૂક્ષ્મ પદાર્થને જોવા માટે એકાગ્રતા જોઈએ. જેટલી સોય ઝીણી અને એનું કાણું ઝીણું, એમાં દોરો પરવો હોય તો જેવી આપણી આંખોની અને મનની એકાગ્રતા જોઈએ એવી એકાગ્રતા. એટલા માટે પેલા એમણે કહ્યું સતી, કોણ હમણાં આવશે યાદ, ગંગા સતી, એમણે કહ્યું કે વીજળીને ચમકારે મોતી પરોવી લેજે. મોતી પરોવવાની વાત કરી. એટલે મોતીમાં કાણું હોય એમાં, અને તે અજવાળું કેવું છે તો કે છે કે પેલી વીજળી થાય એટલી જ વાર, એક સેકન્ડ માટે આમ અવાજ આમ ફ્લેશ થઈ જાય પછી પાછું અંધારું થઈ જાય છે. વીજળી આપણે જોયેલી છે. વીજળીને ચમકારે મોતી પરોવી લેજે. હવે વીજળીને ચમકારે મોતી પરોવવાનું હોય તો વીજળી થાય પછી મોતી લેવા જઈએ ને દોરો લેવા જઈએ ચાલે? એટલે હાથમાં મોતી અને દોરો તૈયાર જ હોય અને રાહ જોતા હોઈએ કે હમણાં અજવાળું થાય અને પરોવી દઉં. એમ આ ચૈતન્ય તત્વના દર્શન કરવા માટે પેલો બધી બાજુથી પોતાના મનને સંકેલીને બેઠો હોય તો જ એ પોતાના આત્મ અંતઃકરણમાં પડતા પ્રતિબિંબને ઝીલી શકે, જોઈ શકે. એટલે આ બાકીનામાં જે આસક્ત છે એમના માટે તો આ પરમાત્મા પ્રાપ્ત થવા શક્ય જ નથી. કારણ કે બાકીનું બધું જે છે સમગ્ર વિશ્વ એ ત્રિગુણાત્મક છે, અને આપણે આપ કોણ કેવા છો? એક છે ગુણસંગ વિવર્જિતાય, ત્રિગુણાત્મક વિષયોથી જે અસંગ છો તે. મુક્તાત્મ ભીહી સ્વહૃદય પરિભાવિતાય, ઉપર જ કહ્યું એનું જ ફરી કહ્યું કે જે મુક્તાત્મ છે, જે લોકો જ્ઞાની છે, એ તો પોતાના હૃદયમાં જ એને જુએ છે, એને જાણે છે, અને એવા જ્ઞાનાત્મને ભગવતે નમ ઈશ્વરાય, એવા જ્ઞાન સ્વરૂપ ભગવાન ઈશ્વર એમને નમસ્કાર. ત્યાર પછીનો શ્લોક છે એમાં ચારે ચાર પુરુષાર્થની વાત કરી છે. ધર્મ, કામ, અર્થ. ધર્મ એટલે નૈતિક મૂલ્યો, વ્યક્તિત્વની શું કહેવાય એને, વ્યક્તિત્વની સ્વચ્છતા, પોતાના વ્યક્તિત્વમાં એક સ્વચ્છ એવા નીતિ વિષયક ખ્યાલો હોય, એ એટલે કે ધર્મમય જીવન જીવવું છે. તો ધર્મમય જીવન એટલે બધા યમ નિયમોનું જ્યાં પાલન થાય તે. એવા પછી
કામ અને અર્થ. કામ એટલે સુખ સગવડના સાધનો, અને અર્થ એટલે એ સાધનો ખરીદવા માટે જે જરૂર પડે એ ધન વગેરે. તો ધર્મ, કામ, અર્થ, એમાંથી મુક્તિની જેમને ઈચ્છા છે તે લોકો. મુક્તિ કામાહા. મુક્તિ કામાહા એટલે આ પ્રથમ વિભક્તિ છે, એટલે કે મુક્ત થવા માટે ઈચ્છા જે લોકો રાખે છે તે લોકો. યમ ભજન્તે, એ જેને ભજે છે તે. એ કોણ છે? તો કે છે કે ઈષ્ટામ ગતિમ આપનુવંતી. ઈષ્ટામ એટલે ઈચ્છિત અથવા યોગ્ય. પ્રત્યેક જીવને માટે જે ઈષ્ટ છે, જે થવા લાયક છે, હોવું જોઈએ, એના માટે અધિકારી છે એ વ્યક્તિ, તેને તે આપે છે ભગવાન. એટલે કે બિન અધિકારીને કઈ મળતું નથી. તો ભગવાન આપવા માટે તૈયાર છે, પણ આપણે આપણા અધિકારીત્વને પણ ત્યાં પુરવાર કરવું પડે કે તમે મને આ વસ્તુ આપશો તો એનો દુરુપયોગ નહીં થાય, એ નક્કી. તો એવા જે છે એમને મારા નમસ્કાર. પછી કિમ તુ આશીષો રાતિ અપી દેહમ અવ્યયમ. किम तु आशीषो राति अपि देहम अव्ययम. મનુષ્યોને બધા પ્રકારનું સુખ આપે છે. રાતિ એટલે આપે છે. કિંતુ આશીષ. આશીષ એટલે અનુગ્રહ, એટલે કે સુખ માટેની જેને જેને જે ઈચ્છા છે તે આપે છે. અને આપવાથી જેમનું ઓછું નથી થઈ જતું એવા જે છે અવ્યય છે. આપવાથી એમનું કશું ઓછું થઈ જતું નથી, એવા જે અવ્યય છે એ કરો તું. હે ભગવાન આપ કરો. કરો તું એટલે આપની એક કૃપા મારા ઉપર હો. શું છે? કેવા છે? મેં અદભ્રદયો, પરમ દયાળુ જે છે એમ એ વિમોક્ષણમ કરો તું, મારી મુક્તિ કરો. હવે અહીંયા બહુ સરસ એક વળાંક આવે છે આ સ્તોત્રમાં. આપણે એમ સમજતા હોઈએ કે આ ગજેન્દ્ર અત્યારે આ શરીર, એનું શરીર પેલા ગ્રાહના મોઢામાં આવી ગયું છે. હાથીનો પગ એ પેલા મગરમચ્છના મોઢામાં આવી ગયો છે, અને એટલે એને બંધન થયું છે. તો એ બંધનમાંથી એને છૂટવું છે. એનો અર્થ કે આ શરીરની મુક્તિ એ ઈચ્છે છે. આ શરીર પેલું મગર મોઢું ખોલી દે અને હાથીનો પગ બહાર નીકળી જાય, અને પછી એ પાણીની બહાર નીકળી એને દોડી જાય જંગલમાં. એવા પોતાના આ શરીરને પેલા મગરના મોઢામાંથી, શિકારમાંથી બચાવવા ઈચ્છે છે, એવું જો તમે માનતા હો તો એ આપની ભૂલ છે. એટલે આ શરીરમાંથી મુક્ત થઈને તો આપણું શું થશે? બીજું શરીર મળશે. બીજા શરીરમાંથી મુક્ત થઈને શું થશે? ત્રીજું શરીર મળશે. તો આ શરીરમાંથી મુક્ત થવું એટલે કે મૃત્યુની ઝંખના. પણ મૃત્યુ થાય પછી તો પુનર્જન્મ નિશ્ચિત છે, જવાનું છે બીજે ક્યાંક, સુખ દુઃખનો અનુભવ કરવા કર્મના બંધન પ્રમાણે. એટલે
એવી વાત નથી અહીંયા. ગજેન્દ્ર ને એ સ્પષ્ટતા અહીંયા કરે છે હવેના શ્લોકમાં કે હે ભગવાન, તમે એમ ના માનશો કે તમે મને આ મગરના મોઢામાંથી મારા પગને છોડાવો અને મારું આ શરીર એ બંધનમાંથી મુક્ત થાય અને હું મારું શેષ જીવન પાછું સામાન્ય રીતે જીવી શકું, એટલી જ મારી પ્રાર્થના નથી. મારી તો પ્રાર્થના છે કે મને આ હાથીના શરીરમાંથી જ મુક્તિ મળે. બરાબર? કારણ કે આપણે પણ કેવા કરીએ છીએ, ભગવાને આર્ત ભક્ત કહ્યું ને, આર્ત અર્થાર્થી, એ બધા કેવા ભક્ત કે અત્યારે બહુ 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 વિકટ પરિસ્થિતિમાં છું, હે ભગવાન, એ વિકટ પરિસ્થિતિમાંથી મને મુક્ત કરો. પરીક્ષા આવી હોય તો હે ભગવાન, પરીક્ષા છે, આ પરીક્ષામાં હું પાસ થઈ જાઉં. હા, પરીક્ષામાં પાસ થઈ જવું એટલે પછી બીજું ધોરણ, અને બીજા ધોરણમાં ફરી પરીક્ષા આવશે, ત્યારે ફરી પ્રાર્થના કરવા આવીશ, ત્યારે ત્યાં તમે પાસ કરી દેજો, પછી ફરી આવીશ. તો આ તો આપણી મુક્તિની એક લાઈન થશે, સિરીઝ થશે. એવી વચ્ચેની મુક્તિની વાત નથી કરતો હું ભગવાન. એમ ગજેન્દ્ર હવે સ્પષ્ટતા કરે છે કે અત્યારે તો મને આ મગરે પકડ્યો છે અને એમાંથી તમારી કૃપા હોય તો હું મુક્ત થઈ જઈશ. બરાબર. કાલે કોઈ સિંહ મારા ઉપર આક્રમણ કરશે તો એ સિંહ મને પકડશે, તો એ તકલીફમાંથી હું પછી મુક્ત થવા આપની પાસે ફરી પ્રાર્થના કરવા આવીશ. પછી કોઈ રોગ મારામાં આવી જશે તો એ રોગ, હે ભગવાન, આ રોગથી મને છોડાવો એમ કહીશ તો રોગથી છોડાવશે ભગવાન. પછી પાછું બીજી કોઈ મુશ્કેલી. તો આ તો ભગવાનને એક પછી એક જ્યારે વિપત્તિ આવે ત્યારે વિપત્તિમાંથી ઉગરવા માટેની પ્રાર્થનાઓ થઈ. તો ગજેન્દ્ર એવો તો ભક્ત નથી કે જે અવાંતર ફળમાં આશા રાખે, વચ્ચે મળતા થોડાક સુખની આશા રાખે, પાછી જીવન એનું એ જીવવાનું, એવો ભક્ત નથી. આપણે પણ આર્ત અને અર્થાર્થી ભક્ત ના થઈએ, પણ મોક્ષાર્થી થઈએ. એટલે અહીંયા હવે પછીનો જે 20મો શ્લોક છે તે એમાં કે છે, એકાંતિનો યસ્ય ન કંચનાર્થમ વાંછન્તિ યે વૈ ભગવત પ્રપન્નાઃ અત્યદ્ભુતમ તચ્ચરિતમ સુમંગલમ ગાયંત આનંદ સમુદ્રમગ્નાઃ. હવે ભક્તિ માંગે છે. એવી ભક્તિ કેવી? એકાંતિના ભક્તિ. માત્ર આપનામાં જ મારું સમગ્ર મન ચિત્ત એ એકાગ્ર હો, માત્ર આપનામાં જ, એટલે કે મને બીજા કશાની હવે જરૂર નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અનેક આકર્ષણો છે, પણ એ બધાની હું માગણી નથી કરતો. તો મારી તો ભક્તિ કેવી છે? એકાંતિન. એટલે કે આપ એકલા જ મારા સ્વામી છો, આપ એકલા જ મારા આરાધ્ય દેવ છો. અહીંયા ગજેન્દ્રને યાદ આવે છે કે મારા જેવા બળવાન તો બીજા અનેક હાથીઓ હતા, હાથીણીઓ હતી, મોટું ટોળું લઈને નીકળેલો રાજા હતો, પણ જેમ મારું જોર ના ચાલ્યું એમ મારા જેવા જ સમાજ બળવાન એવા બીજા અનેક હાથીઓ હતા. એ લોકોએ બધાએ પણ પ્રયત્ન કર્યો, પણ મને આ જે પાશ લાગેલો, મને આ જે બંધન થયેલું, એમાંથી એ લોકો મને મુક્ત ના કરાવી શક્યા, અને એ બધા હવે પોતપોતાને ત્યાં સ્થાનમાં જતા રહ્યા.
બધી હાથીણીઓ એ તો બિચારી સ્ત્રીઓ હતી, એ લોકોએ પણ પ્રયત્ન કર્યો. પેલી નાગાણોએ કરેલો ને કે અમારા સ્વામીને છોડો હે ભગવાન, જળ કમળ છાંડી જાને બાળ, સ્વામી અમારો જાગશે. ત્યાં કહ્યું તું કે હે ભગવાન અમારા સ્વામીને છોડી દો. એમ અહીંયા બધી હાથીણીઓએ પણ પેલા મગરમચ્છને પ્રાર્થના કરી હશે કે અમારા સ્વામીને છોડી દો, પણ ત્યારે પણ મગરમચ્છે સાંભળ્યું નહીં અને એ હાથીણીઓ પણ થાકીને જતી રહી. બધાએ મારા મને હવે તો એકલો રહ્યો છે, બધાએ મારો ત્યાગ કર્યો છે, બધા જાણે કે મને મદદ કરવામાં અસમર્થ રહ્યા છે. એવું આપણે પણ જ્યારે અર્થાર્થી હોઈએ અને એકેય બાજુથી મદદ મળવાની હવે શક્યતા નથી રહી, ત્યારે ભગવાન પાસે જઈએ. એવું અહીંયા પણ એ કે છે, એ કેવો છે એકાંતીનો, જે એક જ છે. હવે આપ મારા માટે આપ એક જ શરણ બાકી રહ્યા છો, બધા મને છોડીને જતા રહ્યા છે. યસ્ય ન કંચનાર્થમ, અને બીજા કોઈ માટે હવે મને કોઈ આકર્ષણ નથી. ન કંચનાર્થમ, કંઈ પણ ભોગ પદાર્થો માટે હવે મને આકર્ષણ નથી. જેમના અનન્ય પ્રેમી ભક્તો તેમના જ શરણે રહી અને બીજી કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી કરતા. બરાબર? એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કોઈ સંગ નથી. અને ઉપર પેલું ગણાયું ને, આત્મા આત્મજ આપ્ત ગૃહ વિત્ત જનેશુ વિરક્ત. ત્યાં સક્તઈ છે, ત્યાં અહીંયા વિરક્ત કહેવાનું. એટલે આ બધી જ બધામાંથી જેમણે વિરક્તિ લઈ લીધી છે એવા, બીજા કશાની વાંછના નથી એવા, યે વૈ ભગવત પ્રપન્નાહ, જે લોકો માત્ર પરમાત્માને જ શરણે છે એવા. એ કેવા છે તો કે છે કે એમના, આ જ્ઞાનીની વાત કરે છે, અતિ અદ્ભુતમ ચરિતમ સુમંગલમ, એમનું ચરિત્ર અત્યંત અદ્ભુત છે, એ સુમંગલ છે, મંગલ કરનારા છે. એમના હોવાથી, એમના અનુગ્રહ હોય તો અમંગળ જેનું થતું જ નથી એવા જે જ્ઞાનીઓ છે, સુમંગલમ, એ કેવા છે તો કે છે ગાયંત, એ ગાય છે. શું ગાય છે? આનંદ સમુદ્ર મગ્નાહ, એ લોકો તો આનંદના સમુદ્રમાં ડૂબેલા છે અને પોતાને અત્યંત આનંદ થાય છે. માણસને અત્યંત આનંદ થાય ત્યારે સંગીત નીકળી જાય છે, કંઈક ગાય છે લોકો. તો એવી રીતે આનંદના અતિરેકમાં જે આપના ભજનોને, આપના નામના સ્મરણને ગાય છે અને આનંદમાં રહે છે એવા. પેલા તૈત્તિરીય ઉપનિષદમાં જ્ઞાનીનું વર્ણન છે છેક છેલ્લે, બ્રહ્માનંદ વલ્લીના પણ છેક છેલ્લે. અને ત્યાં એ સામગાન કરે છે અને ત્યાં એ શું કે છે? અહમન્નમ અહમન્નમ અહમન્નમ, અહમન્નાદ અહમન્નાદ અહમન્નાદ, અહમ સર્વદૃક, હું જ બધું છું. અને હા હુઆ હુઆ સામગાન છે. તો એ કે છે કે જેને આ આત્માની પ્રાપ્તિ થઈ ગઈ છે, જેમણે એકાંતિક ભક્તિ કરી છે, એટલે મારે માત્ર આત્મ ચૈતન્યની જ પ્રાપ્તિ કરવી છે. હે ભગવાન, મારે માત્ર આત્મા આપના જ દર્શન મારા અંતઃકરણમાં કરવા છે, બીજું કઈ મારે જોઈતું નથી. આ દેહના સગા વગેરે અહમ મમ એ બધામાં મને કોઈમાં રસ નથી. એવી એને એકાંતિક ભક્તિ કહેવાય. એ એકાંતિક ભક્તિ જેમણે કરી છે એ લોકો ભગવત પ્રપન્ના, ભગવાનને જે શરણે ગયેલા છે એ લોકો ન વાંછતી, બીજું કઈ વાંછના કરતા નથી, કઈ ઈચ્છા કરતા નથી. અને એ લોકો તો પોતાનામાં મસ્ત છે
અને એ ગાયન ગાય છે. આનંદ સમુદ્રમાં મગ્ન એવા ગાયન ગાય છે. એટલે પણ આપણે ભગવદ્ ગીતાનો અર્થ જોયો છે, એના પણ મહાત્માઓએ કહ્યું છે કે જ્યારે ભગવાનને આ અર્જુને પૂછ્યું કે હું તમારા શરણે છું અને તમે મને ઉપદેશ કરો, તો વર્ષોથી એ બે તો સાથે રહેતા હતા, પણ ક્યારેય અર્જુને આવું પૂછ્યું નહોતું અને ભગવાને આ કહેવાની ચેષ્ટા કરી નહોતી. જ્ઞાની તો હતા જ, પણ જ્યારે એમણે પૂછ્યું, અર્જુને પૂછ્યું, આ જીવ જ્યારે અત્યંત સંકળામણમાં આવી જાય અને પછી શરણે આવી અને જ્યારે એ આત્મ સ્વરૂપના જ્ઞાનની માંગણી કરે ત્યારે ભગવાન અત્યંત પ્રસન્ન થઈ જાય છે. અને પછી પ્રસન્નતામાં એમના જે ઉદ્ગાર નીકળ્યા છે એને ગીત કહે છે. એટલે ગીતા છે, આ ગીત ગાયેલું છે ભગવાને. એવી કેમ ગાયું? કારણ કે આનંદ હોય ત્યારે જ માણસ ગાયન ગાય છે. એ ગાયન ગાયું છે ભગવાને કે હાશ, એક અંતે તો એક જીવ મને મળ્યો કે જેણે મારી પાસે આત્મજ્ઞાનની માંગણી કરી છે, તો હવે એને માટે હું મારાથી જે બને બધું જ કરીશ અને એને જ્ઞાની બને જ એવો હું પ્રયત્ન કરું. ત્યારે ભગવાને ગીત ગાયું છે, એ છે ભગવદ્ ગીતા. તો અહીંયા પણ એવું કહ્યું કે આનંદ સમુદ્ર મગ્નાહ ગાયંત. શું ગાય છે? તચ્ચરિતમ સુમંગલમ અદ્ભુતમ. અનન્ય પ્રેમીઓ તેમના જ શરણે રહી અને તેમની પાસેથી કોઈ પણ વસ્તુની મોક્ષ સુદ્ધાની પણ કામના કરતા નથી. હવે આ ભક્તિ માર્ગનું સાહિત્ય છે. એટલે અહીંયા નરસિંહ મહેતાએ પણ એક વખત કહ્યું હતું કે હું તો તમારી પાસે માંગુ હું ભક્તિ, ના માંગુ નહીં, માંગુ હું જન્મો જન્મ અવતાર રે, મુક્તિ ન માંગુ જન્મો જન્મ અવતાર રે. મારે મોક્ષ નથી જોઈતો, જન્મો જન્મ અવતાર માંગુ હું. મને મનુષ્ય શરીર મળે અને મને આપની ભક્તિ મળે. એટલે કે હું તો કાયમ ભક્ત બની રહેવા જ માંગુ છું. તો વેદાંતના મહાત્માઓ ત્યાં ચર્ચા કરે છે કે આ ભક્ત છે એ ભગવાન પાસે માંગે છે કે મને વારંવાર આ શરીર મળે અને શરીર દ્વારા હું હંમેશા સેવક જ રહું અને આપ સેવ્ય, આપ ભગવાન જ રહો, એવી રીતે મારું આ સમગ્ર જે અસ્તિત્વ છે એ મને પ્રાપ્ત થાય. જ્યારે વેદાંતનો ગુરુ છે એ પણ બ્રહ્મચારી હોય ત્યારે ગુરુજીની બહુ સેવા કરે, આશ્રમની ખૂબ સેવા કરે, ચરણ સેવા પણ કરે, પગ દાબવા પણ જાય, બધું જ કરે. પણ ગુરુજી એને જે આત્મતત્વનો ઉપદેશ આપે છે એ આત્મતત્વનો ઉપદેશ પેલા શિષ્યને જ્યારે બુદ્ધિમાં સ્થિર થાય અને એ ગુરુ જ્યારે સંતુષ્ટ થાય કે હા, હવે આને અહમ બ્રહ્મ એનો ખરેખર નિશ્ચય થઈ ગયો છે, ત્યાર પછી એને જ્યારે સંન્યાસ દીક્ષા આપે ત્યારે એમ નથી કહેતા કે હવે પણ હજુ પણ તારે મારા પગ દબાવવાના, મારી સેવા કરવાની, આશ્રમની સેવા કરવાની, એવું નથી કહેતા. એને પોતાના સમાન બનાવી દે છે અને બધા જ કર્તવ્યમાંથી એની મુક્તિ થઈ જાય છે. પછી એ નથી કરતો એવું નહીં, પણ કરવા માટે એને કોઈ બંધન નથી ત્યાં પછી. એટલે જે સમાન ગુરુ છે, ગુરુ એના જેવો સમાન બીજો ગુરુ તૈયાર કરી દે. હવે એ શિષ્ય નથી રહેતો, જેવો ગુરુ છે એવો જ એ પણ ગુરુ બની જાય છે. તો એ જ આ વેદાંતની વિશેષતા છે કે એને પોતાનો સમકક્ષ બનાવી દે. જ્યારે ભક્તિ માર્ગ છે એમાં બધા જ ભક્તો
પ્રાર્થના કરે છે કે અમે તો વારંવાર જન્મ લઈએ અને વારંવાર પરમાત્માના ચરણની સેવા કરીએ, એમના મંદિરમાં, એમના ચરણમાં, એમના ભોગ, એમના શૃંગાર, એમનું ભજન, એમનું કીર્તન, બસ એ જ કરીએ અમે. તો આ દ્વૈત માર્ગની વિશેષતા છે. એટલે અહીંયા કહ્યું કે આનંદ સમુદ્ર મગ્નાહા ગાયંત. મોક્ષ સુદ્ધાની પણ કામના કરતા નથી અને તેમની પરમ દિવ્ય મંગલમય લીલાઓનું ગાન માત્ર કરતા રહી અને આનંદ સાગરમાં ડૂબેલા રહે છે. એવા આ ભક્તની વાત અહીંયા કહી. એટલે અહીંયા ગજેન્દ્ર ભક્તિ માંગે છે. આજે આપણે આટલું કરીએ. આજે ભૂલ થઈ ગઈ, પણ હવે યાદ રાખીશ અને જરા વધારે ચોકસાઈપૂર્વક કામ કરીશું આગળ. ઓમ પછી પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તો પછી ખબર પડે છે એમને કે હરિઓમ. નરસિંહ મહેતાની વાત કરું છું. નરસિંહ મહેતા પહેલા જન્મ અવતાર માગે છે, પછી કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. કેમ? હરિઓમ. હરિ ઓમ.